માની વાજણી રેજે તારું મત ગુમાવીશ. પહેલું સ્થાન બાપુ ભગતને આપવામાં આવ્યું છે કે હે માં, હે જનની, તારે દીકરાને જન્મ દેવો હોય તો કોઈ જેવા તેવા દીકરાને નહીં, કોઈ ભગત હોય. અને ભગતને જન્મ ન આપે તો હે માં, હે જનની, કોઈ દાતાર હોય. અને દાતારને જન્મ ન આપ્યો તો હે માં, કોઈ સુરવીર હોય. ખમા, ઘણી ખમા બાપુ. બાબુ એક નાનો પ્રસંગ મને યાદ આવે છે કે તન ગામના ત્રોહોટે અને ભર બપોરે એ વેરાળ વગડામાં નદીના ખૂણામાં બેહું બેઠ્યું હોય અને વડલાના છાયે 18 વર્ષની દીકરી પોતાનું ભાતું જોડે બેઠી હોય. એમાં હાથક ઘોડે સવાર આવ્યા આવે. એ વગડામાં એકલી દીકરીને જોઈને ઘોડા ઉભા થઈ ગયા. ભાઈ બોલાવી દીકરીને, બેટા, દીકરી એકલી છો બેટા? હા બાબુ, એકલી છું. નાનપણમાં માવતર મરી ગયા, મોહલમાં મોટી થાવ છું બાબુ. એમ નથી પૂછતો બેટા, આ વેરાણ વગડો છે, નજરો નાખીને આવતી કોઈ માણા દેખાતું નથી. આ વગડામાં એકલી છો, તને ભીખ નથી લાગતી બેટા? તેની આ ધરતીની દીકરી જવાબ આપ્યો તો સાંભળજો કે શાની બીક લાગે બાપુ? દીકરીને ખબર નથી આ કોણ છે. કે શાની બીક લાગે બાપુ? કેમ બેટા? કે જે ધરતી ઉપર જોગીદાસ ખુમાણના બારવટા હલતા હોય એમાં કોના બાપની તાકાત છે કે અમારી હુંમું ખુશી આશ કરીને જોવે. આનું નામ મરદાનગી બાપુ. કાળની હમા જેને કદમ માંડ્યા છે એને આ જગત કાલે ભૂલી નથી શીખ્યું. નગર એક ગામમાં છે ને, બજારમાં બાજ્યા. એક ભાઈ આમ કરતા કરતા ખડકી ખોલી જોવા ગયા. કાંઈ ના જોઈને તરત પાછા આવ્યા ધોળા ધોળા. એના પત્ની પૂછ્યું કેમ, હું કેમ પાછા આવ્યા? મેં તો હાસું બાતે લે શું કરું મને. પણ જેની કાળ અમે ડગલા માંડ્યા એને જગત આજ સુધી ભૂલી